ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 9 અગાઉ આપણે પ્રકરણ નંબર 3 યામ ભૂમિતિ અને પ્રકરણ નંબર 5 યુક્લિડની ભૂમિતિનો પરિચય ચેપ્ટર વિશે અભ્યાસ કરી ગયા. આજે આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીએ છીએ, પ્રકરણ નંબર 1 સંખ્યા પદ્ધતિ. તો સંખ્યા પદ્ધતિ સ્ટાર્ટ કરીએ એના પહેલાં આપણે સંખ્યા વિશે થોડી માહિતી મેળવી લઈએ. તો સંખ્યા વિશે માહિતી મેળવીએ પહેલાં તો તમે અગાઉના ધોરણમાં આમ તો શીખી જ ગયા છો કે પ્રાકૃતિક સંખ્યા કોને કહેવાય, પૂર્ણ સંખ્યા કોને કહેવાય, પૂર્ણાંક સંખ્યા કોને કહેવાય એ. અને હવે આપણે ભણવાનું છે કે સમય સંખ્યા, અસમય સંખ્યા કોને કહેવાય. તો પહેલાં જોઈએ પ્રાકૃતિક સંખ્યા. કઈ સંખ્યા? પ્રાકૃતિક સંખ્યા. પ્રાકૃતિક સંખ્યાને ઇંગ્લિશમાં નેચરલ નંબર કહે છે, જેથી એને n વડે દર્શાવવામાં આવે છે. શેના વડે દર્શાવવામાં આવે છે? કેપિટલ n વડે દર્શાવવામાં આવે છે. તો પ્રાકૃતિક સંખ્યા એટલે કઈ? 1, 2, 3, 4, 5 આ જે બધી આપણે ધન પૂર્ણાંક સંખ્યા બોલો છો એને આપણે પ્રાકૃતિક સંખ્યા કહીએ છીએ. જો અહીં હું લખું 1, 2, 3, 4, 5, 6, 7 આમ હું લખતો જાઉં તો અનંત સુધી લખાય. ડેશ ડેશ કરું અનંત સુધી આપણે લખી શકીએ. અનંત સુધી આ ધન પૂર્ણાંક સંખ્યા વિસ્તરેલી છે. 1 થી સ્ટાર્ટ થાય છે. 1, 2, 3, 4, 5, 6, 7 આગળ 8, 9, 10, 11 લખી શકું. અને એના આગળ જેટલા જઈએ એટલી ગમે એટલી ધન સંખ્યા આપણે લખી શકીએ. પછી આ પ્રાકૃતિક સંખ્યાને શેના વડે દર્શાવાય છે? તો કે n વડે. પછી બીજી સંખ્યા છે પૂર્ણ સંખ્યા. કઈ સંખ્યા છે? પૂર્ણ સંખ્યા. પૂર્ણ સંખ્યાને ઇંગ્લિશમાં હોલ નંબર કહે છે, જેને w વડે દર્શાવવામાં આવે છે. જેને w વડે દર્શાવવામાં આવે છે. તો જો હું સંખ્યા લખું અહીંયા 1, 2, 3, 4, 5, 6, 7 આ પણ અનંત સુધી વિસ્તરેલી છે. પણ તમે તો એવું કહેશો કે સાહેબ પ્રાકૃતિક સંખ્યા જે તમે લખી હતી એની એ સંખ્યા તમે પૂર્ણ સંખ્યામાં લખી છે, તો આ બંનેમાં કંઈ ફરક તો દેખાતો નથી. ના, પણ ફરક છે વિદ્યાર્થી મિત્રો. જો અહીંયા આગળ હું શું લખું છું? 0. પ્રાકૃતિક સંખ્યા ક્યાંથી સ્ટાર્ટ થતી હતી? 1 થી ચાલુ થતી હતી અને ધન સંખ્યા અનંત સુધી વિસ્તરેલી હતી, ધન પૂર્ણાંક સંખ્યા. અને પૂર્ણ સંખ્યા જે ક્યાંથી સ્ટાર્ટ થાય છે? 0 થી સ્ટાર્ટ થાય છે અને 1, 2, 3 આમ અનંત સુધી વિસ્તરેલી છે. જો આ જે સંખ્યા છે અને આ સંખ્યા છે, આ બધી સંખ્યા કેવી છે? સરખી છે. ખાલી એક જ નવી સંખ્યા આપણે પૂર્ણ સંખ્યામાં ઉમેરી. કઈ સંખ્યા? તો કે ખાલી આપણે 0 ઉમેર્યા એટલે આ સંખ્યા કેવી થઈ ગઈ? પૂર્ણ સંખ્યા. હવે ત્રીજા નંબરની આપણી જે સંખ્યા છે એ પૂર્ણાંક સંખ્યા છે. પૂર્ણાંક સંખ્યાને વિદ્યાર્થી મિત્રો z વડે દર્શાવવામાં આવે છે. તમારી પાઠ્યપુસ્તકમાં આપેલું છે શા માટે z વડે દર્શાવવામાં આવે છે. તો કે આ જે પૂર્ણાંક સંખ્યા છે એ જે z છે એ જર્મન ભાષાનો જે શબ્દ હતો જેલેન, એના પરથી z વડે દર્શાવવામાં આવે છે. અને જેલેનનો અર્થ શું થતો હતો? સંખ્યા. એટલા માટે પૂર્ણાંક સંખ્યાને આપણે z વડે દર્શાવીએ છીએ. તો પૂર્ણાંક સંખ્યામાં કઈ સંખ્યા આવે? જો હું લખું અહીંયા, ધારો કે આ પૂર્ણ સંખ્યા છે બધી હું લખું 0, 1, 2, 3, 4, 5 આમ આ સંખ્યાઓ બધી અનંત સુધી વિસ્તરેલી છે. પણ તમે તો કહેશો કે સાહેબ પૂર્ણાંક સંખ્યા તમે કીધું પણ એની અંદર તો બધી પૂર્ણ સંખ્યા તમે લખી દીધી, તો પૂર્ણાંક સંખ્યામાં બીજી નવી સંખ્યા કઈ ઉમેરાશે? તો પૂર્ણાંક સંખ્યામાં બીજી ઋણ પૂર્ણાંક સંખ્યા ઉમેરાય છે. -1, -2, -3, -4, -5, -6 એ પણ આમ અનંત સુધી વિસ્તરેલી છે. એટલે કે માઇનસ ઇન્ફાનાઇટ એટલે કે અનંત સુધી વિસ્તરેલી છે. બંને છેડા એના અનંત સુધી વિસ્તરેલા છે. એટલે કે પૂર્ણાંક સંખ્યા એટલે કેવી સંખ્યા કે જેમાં શું આવે? શૂન્ય આવે, ધન પૂર્ણાંક સંખ્યા આવે અને ત્રીજી કઈ સંખ્યા આવે? તો કે ઋણ પૂર્ણાંક આવે. કઈ સંખ્યા આવે? ઋણ પૂર્ણાંક સંખ્યા. હવે તમને ત્રણે ત્રણ વચ્ચે તફાવત ખબર પડી જાય. તો પૂર્ણાંક સંખ્યાની અંદર કઈ આવે? તો કે શૂન્ય, ધન પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંક. ફરીથી જોઈએ તો પ્રાકૃતિક સંખ્યામાં કઈ હતી? ખાલી ઋણ પૂર્ણાંક, ધન પૂર્ણાંક સંખ્યા હતી, જે ક્યાંથી સ્ટાર્ટ થતી હતી? 1 થી સ્ટાર્ટ થતી. પૂર્ણ સંખ્યા 0 થી સ્ટાર્ટ થતી હતી અને તમામ ધન પૂર્ણાંક સંખ્યા એની અંદર આવે. અને પૂર્ણાંક સંખ્યાની અંદર શૂન્ય પણ આવે, ધન પૂર્ણાંક સંખ્યા પણ આવે અને ઋણ પૂર્ણાંક પણ સંખ્યા આવે. એના પછી આપણે હવે નવું શીખવાનું છે એ છે સમય સંખ્યા. જો કે તમે અગાઉના ધોરણમાં અભ્યાસ કરી ગયા છો છતાં આપણે જોઈએ સમય સંખ્યા કોને કહેવાય? આ સમય સંખ્યાને q વડે દર્શાવવામાં આવે છે. શેના વડે દર્શાવવામાં આવે છે? q વડે. હવે સમય સંખ્યા કહેવાય કોને? કે જે સંખ્યાને, હું વ્યાખ્યા લખું પહેલાં, જે સંખ્યાને p/q સ્વરૂપમાં દર્શાવી શકાય
તેને સમય સંખ્યા કહે છે. એટલે કે જે સંખ્યાને પી ભાગ્યા ક્યુ સ્વરૂપમાં દર્શાવી શકાય તેને સમય સંખ્યા કહે છે. પી ભાગ્યા ક્યુ સ્વરૂપ એટલે કેવું સ્વરૂપ? હું એ લખું, દેખો, પી ભાગ્યા ક્યુ. પી એટલે કે આ પી છે એ ક્યાં છે? અંશમાં છે. આ વચ્ચે નિશાની શેની છે? ભાગાકારની. અને અહીંયા શું છે? છેદ. એટલે કે અંશ ભાગ્યા છેદવાળું જે સ્વરૂપ હશે એવી સંખ્યાને આપણે કેવી સંખ્યા કહીશું? સમય સંખ્યા. પણ એના માટે શરત છે, જે આ પી જે મેં લખ્યો છે એ પી બિલોંગ્સ ટુ ઝેડ હોવો જોઈએ. પી બિલોંગ્સ ટુ ઝેડ એટલે તમને ખબર પડી ગઈ કે પીની જે કિંમત હશે એ ઝેડની અંદરથી કોઈ પણ હશે. તો ઝેડ કોણ છે? આપણો પૂર્ણાંક સંખ્યા છે. એટલે કે પૂર્ણાંક સંખ્યામાંથી કોઈ પણ સંખ્યા હશે જે આપણે લેવાની છે પી તરીકે. છેદ છે એ શું છે? ક્યુ છે. તો ક્યુ માટે એક શરત છે, ક્યુ નોટ ઇક્વલ ટુ 0. ક્યુ નોટ ઇક્વલ ટુ 0 એટલે કે ક્યુની કિંમત ક્યારે 0 થવી જોઈએ નહીં. નહીંતર કેવું થાય? દેખો, અહીંયા લખું, ધારો કે પૂર્ણાંક સંખ્યા કોઈ પણ મેં લીધી, એક લીધી અહીંયાથી, ઓકે, પી જગ્યાએ, અને ક્યુની જગ્યાએ જો 0 મૂકું તો આ પદ અવ્યાખ્યાયિત થઈ જાય. કેવું થઈ જાય? આ પદ અવ્યાખ્યાયિત થઈ જાય. એના માટે છેદની અંદર આપણે 0 લેવાનો નથી. તો આ તમારી કઈ સંખ્યા થઈ ગઈ? સમય સંખ્યા. હવે કેટલાક આપણે ઉદાહરણ જોઈએ. ધારો કે પીમાંથી, ધારો કે મેં સંખ્યા લીધી, પી બિલોંગ્સ ટુ ઝેડ છે ને, ધારો કે -1 લીધી અને ક્યુ બરાબર ધારો કે મેં 2 લીધા છે. કારણ કે 0 સિવાયની કોઈ પણ સંખ્યા લઈ શકો. ક્યુ નોટ ઇક્વલ ટુ 0 એટલે 0 નથી લેવાના. 1/2. ધારો કે પી બરાબર 3 લો, 3/2, 4/5, 6/8. તો દેખો, આ બધી સંખ્યા છે એ કેવા સ્વરૂપમાં છે? પી ભાગ્યા ક્યુ એટલે કે અંશ ભાગ્યા છેદ સ્વરૂપમાં. એટલે આવી સંખ્યાને કેવી સંખ્યા કહીએ આપણે? સમય સંખ્યા કહીએ. આનું જ્યારે આપણે દશાંશ નિરૂપણ શીખશું ત્યારે તમને વધારે ખબર પડશે. અત્યારે એટલું જ યાદ રાખવાનું કે જે સંખ્યાને પી ભાગ્યા ક્યુ સ્વરૂપમાં દર્શાવી શકાય તેને આપણે સમય સંખ્યા કહીએ છીએ. એના પછી છે અસમય સંખ્યા. કઈ છે? અસમય સંખ્યા. તો અસમયની સંખ્યા પણ સમય સંખ્યાની જે વ્યાખ્યા છે એના જેવી છે. જો લખું, જે સંખ્યાને પી ભાગ્યા ક્યુ સ્વરૂપમાં, અહીંયા શું હતું કે દર્શાવી શકાય. શું શકાય? દર્શાવી શકાય. જે સંખ્યાને પી ભાગ્યા ક્યુ સ્વરૂપમાં દર્શાવી ન શકાય. શું લખવાનું? દર્શાવી ન શકાય. તેવી સંખ્યાને અસમય સંખ્યા કહે છે. કેવી સંખ્યા કહે છે? કે અસમય સંખ્યા કહે છે. સમય સંખ્યાને આપણે પી ભાગ્યા ક્યુ સ્વરૂપમાં દર્શાવી શકીએ, પણ અસમયને પી ભાગ્યા ક્યુ સ્વરૂપમાં દર્શાવી શકતા નથી. તો એટલા જ માટે આ સંખ્યાને આપણે કેવી સંખ્યા કહીએ છીએ? અસમય સંખ્યા કહીએ છીએ. હવે અસમય સંખ્યાના ઉદાહરણ જોઈએ તો દેખો, પહેલાં તમારે એટલું યાદ રાખવાનું કે જે પણ સંખ્યાનું વર્ગમૂળ ન નીકળે, જે પણ સંખ્યાનું વર્ગમૂળ ન નીકળે એ બધી જ સંખ્યા કેવી છે? અસમય છે. જો આપણે જોઈએ, હું વર્ગમૂળમાં 2 લખું, આનું વર્ગમૂળ નીકળે? ના નીકળે. તો આ કેવી છે? અસમય. પણ હું એવું લખી શકું વર્ગમૂળ 4? ના, ન લખી શકું. કેમ? કારણ કે વર્ગમૂળ 4નું તો કેટલું નીકળે છે? વર્ગમૂળ 2 નીકળે છે. એટલે આ સંખ્યા અસમય કહેવાય નહીં. પછી જો વર્ગમૂળ 3, આનું પણ વર્ગમૂળ નીકળતું નથી. વર્ગમૂળ 5, આનું વર્ગમૂળ નીકળે? ના નીકળે. વર્ગમૂળ 6, આનું પણ વર્ગમૂળ નીકળતું નથી. વર્ગમૂળ 7, પણ વર્ગમૂળ 9 લખાય? ન લખાય. કેમ? વર્ગમૂળ 9નું વર્ગમૂળ કેટલું થાય? તો કે 3 થાય. એટલે એનું વર્ગમૂળ નીકળે છે. એટલે કે જેનું વર્ગમૂળ ન નીકળી શકે એ બધી જ સંખ્યા કેવી છે? અસમય સંખ્યા. અને એક આ સંખ્યા છે, કઈ છે? પાય. પાય કેવી સંખ્યા છે? એ અસમય છે. જો તમને પરીક્ષામાં એવું પૂછે, ખાલી પાય જ આપેલું હોય, પૂછે કે પાય એક એવી સંખ્યા છે, તો તમારો જવાબ શું આવે? અસમય સંખ્યા. આગળ આપણે જ્યારે એનું દશાંશ નિરૂપણ શીખશું અસમય સંખ્યાનું, ત્યારે હું તમને સાબિતી સાથે દઈશ કે પાય શા માટે અસમય સંખ્યા છે અને પાયને આપણે કેમ શા માટે અસમય કહીએ છીએ, અથવા વર્ગમૂળ 2ને શા માટે અસમય કહીએ છીએ, જે આપણે દશાંશ નિરૂપણ ભણશું ત્યારે આપણે જોઈ લઈશું. હવે જો તમને કદાચ એવો પ્રશ્ન પૂછે કે દેખો 22/7 તમે પાયની કિંમત કેટલી લો છો? ઘણીવાર 3.14 આપેલી હોય છે, એવું લખેલું પાય બરાબર 3.14 લો. પણ ઘણીવાર આપણે 22/7 મૂકીએ છીએ ને, તો તમને એવું પૂછે કે પાય એક એવી સંખ્યા છે. જો ખાલી પાય લખેલું હોય અને એવું પૂછે કેવી સંખ્યા છે, તો તમારો જવાબ આવશે અસમય સંખ્યા. પણ તમને એવું પૂછે કે 22/7 એક એવી સંખ્યા છે, તો એ વિદ્યાર્થી મિત્રો કેવી સંખ્યા આવશે? સમય સંખ્યા. કેમ? કારણ કે એને p/q સ્વરૂપમાં આપણે દર્શાવી શકો છો. એટલે આ પ્રશ્નની તો ભૂલ ના કરતા, કારણ કે વારંવાર પૂછે, પાય પૂછે તો બધા અસમય સંખ્યા લખે છે, પણ 22/7 લખે તો એ શું વિચારે કે પાયની કિંમત? ના, આ તો p/q સ્વરૂપ છે. એટલે આ કેવી સંખ્યા થાય છે? અસમય સંખ્યા. એના પછી આપણું છે
વાસ્તવિક સંખ્યા. કઈ સંખ્યા છે? વાસ્તવિક સંખ્યા. એને ઇંગ્લિશમાં આર વડે દર્શાવવામાં આવે છે અને ઇંગ્લિશમાં એને શું કહે છે? રિયલ નંબર, જેથી કરીને આપણે એને આર વડે દર્શાવીએ છીએ. એટલે કે વાસ્તવિક સંખ્યા એટલે કેવી સંખ્યા? વાસ્તવિક સંખ્યા એટલે કેવી સંખ્યા? તો કે સમય સંખ્યા અને અસમય સંખ્યાનો ભેગી થઈને એક સમૂહ બને, એનું જે સમૂહ બને એ સંખ્યાને કઈ સંખ્યા કહીએ આપણે? વાસ્તવિક સંખ્યા. એટલે લખીએ કે સમય સંખ્યા અને અસમય સંખ્યાના સમૂહને વાસ્તવિક સંખ્યા કહે છે. એટલે કે સમય સંખ્યા અને અસમય સંખ્યાના સમૂહને વાસ્તવિક સંખ્યા કહે છે. કઈ કઈ સંખ્યા જોયા? પ્રાકૃતિક સંખ્યા, તો આપણે સંખ્યા શીખ્યા. પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, સમય સંખ્યા, અસમય સંખ્યા અને વાસ્તવિક સંખ્યા. પરીક્ષામાં પ્રશ્ન કેવો પૂછાય એ પણ જરાક જોઈ લઈએ આપણે આ સંખ્યા ઉપરથી. બધી જ પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે? બધી જ પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે? તો જવાબ શું આવે? હા. એટલે કે સત્ય આવે. કેમ? કારણ કે દેખો, બધી પ્રાકૃતિક સંખ્યા છે એ પૂર્ણ સંખ્યામાં જો સમાઈ જાય છે ને, હા, શું થાય છે? સમાઈ જાય છે. પણ એવું તમને પૂછે કે બધી જ પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા છે? તો ના. કેમ? કારણ કે પૂર્ણ સંખ્યાની અંદર 0 આવે છે, પ્રાકૃતિક સંખ્યામાં 0 આવતો નથી. એવું પૂછે કે પૂર્ણ સંખ્યા, બધી જ પૂર્ણ સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા છે? બધી જ પૂર્ણ સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા છે? તો તમે લખી શકો શું આવે જવાબ? સત્ય આવે. કેમ? આ વિધાન ખરું છે. બધી જ પૂર્ણ સંખ્યા પૂર્ણાંક સંખ્યા છે, કારણ કે 0 અને બધી ધન પૂર્ણાંક સંખ્યા પૂર્ણાંક સંખ્યામાં સમાઈ જાય છે. પછી એવું છે બધી જ પૂર્ણાંક સંખ્યા સમય સંખ્યા છે, તો આ કેવું આવે? સત્ય આવે. કઈ રીતે? જો, પણ તમે તો કહેશો કે સાહેબ આ તો બધી અંશમાં જ લખેલી છે, આના છેદમાં તો કશું છે નહીં. પણ જો વિદ્યાર્થી મિત્રો, હું -3 લખું તો એના ભાગાકારમાં 1 લખી શકું, તો આ p/q સ્વરૂપ થઈ ગયું. હું -2 લખું તો એના ભાગાકારમાં પણ 1 લખી શકું, તો આ પણ કેવું સ્વરૂપ થઈ ગયું? p/q. હવે ધારો કે 0 લખું તો 0ના ભાગાકારમાં હું 1 તો લખી જ શકું. કોઈ પણ સંખ્યાના છેદમાં આપણે 1 લખી શકીએ. એટલે બધી જ જે પૂર્ણાંક સંખ્યા છે એમને આપણે સમય સંખ્યા તરીકે લખી શકીએ. ધારો કે 3 લઈએ તો એને પણ 3/1 લખાય, એટલે p/q સ્વરૂપમાં લખી શકાય. એટલે કે બધી જ પૂર્ણાંક સંખ્યા એ સમય સંખ્યા છે? હા. આ વિધાન પણ સત્ય છે. પણ એવું પૂછે કે બધી જ સમય સંખ્યા અસમય સંખ્યા છે? ના. કેમ ખોટું થાય? કારણ કે સમય સંખ્યાને તો p/q સ્વરૂપમાં દર્શાવી શકાય છે, પરંતુ અસમયને દર્શાવી શકાતી નથી. પણ જો તમને એવું પૂછે કે બધી જ સમય સંખ્યા વાસ્તવિક સંખ્યા છે? તો કે હા. કેમ? કારણ કે સમય સંખ્યાનો સમાવેશ વાસ્તવિક સંખ્યાની અંદર થઈ જાય છે. પછી એવું પૂછે બધી જ અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે? તો હા. પણ તમને એવું પૂછે કે બધી જ વાસ્તવિક સંખ્યા અસમય સંખ્યા છે? તો ખોટું થાય. કેમ? કારણ કે બધી જ વાસ્તવિક સંખ્યા એ અસમય સંખ્યા નથી, પણ એમાં સમય સંખ્યા પણ કેવી છે? ભેગી છે. પછી એવું પૂછે કે બધી જ વાસ્તવિક સંખ્યા ખાલી સમય સંખ્યા છે? ના. કારણ કે બધી જ વાસ્તવિક સંખ્યા એ સમય સંખ્યા ખાલી નથી, પરંતુ એમાં અસમય સંખ્યાનો પણ સમાવેશ થાય છે. જે આપણા આગળ દાખલા જોઈશું એની અંદર આવશે એટલે આપણે વધારે જાણકારી. આટલું વિદ્યાર્થી મિત્રો નોટ ડાઉન કરી દો, સારી રીતે લખી દો. બહુ કોઈ જગ્યાએ લગભગ ડાઉટ નહીં થાય, પણ છતાંય ડાઉટ થાય તો તમે કહેજો તો સોલ્યુશન કરી દઈશું આપણે. એકવાર વાંચી લો, સારી રીતે નોટબુકમાં લખી દો અને પછી વાંચી લો એકવાર. પોઝ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સંખ્યા વિશે માહિતી મેળવી લીધી. હવે એના આધારિત આપણે દાખલા છે પાઠ્યપુસ્તકમાં ઉદાહરણ 1 અને સ્વાધ્યાય 1.1 નો દાખલા નંબર 1 અને દાખલા નંબર 4 એનું સોલ્યુશન પણ જોઈ લઈએ. તો પહેલો છે કે ઉદાહરણ 1, તો કે નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય કારણ સહિત ઉત્તર આપો. એટલે કે આપણે વિધાન જે નીચે આપેલા છે એ સત્ય છે કે અસત્ય, અને એનું આપણે કારણ આપવાનું છે. તો હવે જોઈએ કે દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે. એટલે કે જેટલી પણ પૂર્ણ સંખ્યા છે એ પ્રાકૃતિક સંખ્યા છે. તો પૂર્ણ સંખ્યા આપણે લખીએ પહેલાં. જો કઈ સંખ્યા લખીએ? પૂર્ણ સંખ્યા. દેખો એને શું કીધું? દરેક પૂર્ણ સંખ્યા, એટલે કે બધી જ પૂર્ણ સંખ્યાની વાત કરી છે. તો પૂર્ણ સંખ્યા લખું 0, 1, 2, 3, 4. મેં તમને કીધું હતું અનંત સુધી વિસ્તરેલી છે બધી ધન પૂર્ણાંક સંખ્યા. દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે. તો પ્રાકૃતિક સંખ્યા લખવું. હવે
તો દેખો 1 2 3 4 આ બધી પ્રાકૃતિક સંખ્યા લખો છો ને એ પણ અનંત સુધી આમ વિસ્તરેલી છે ધન પૂર્ણાંક સંખ્યા. શું કીધું? દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે, એટલે બધી જ પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે. તો જોઈએ, દેખો આ 1 2 3 4 અને અનંત સુધી આ બાજુ વિસ્તરેલી છે, એ બધી સંખ્યા પ્રાકૃતિક સંખ્યામાં સમાવેશ થઈ જાય છે, પરંતુ શૂન્યનો સમાવેશ પ્રાકૃતિક સંખ્યામાં થતો નથી. તો આ વિધાન કેવું થાય? અસત્ય. કેવું થાય? અસત્ય. કારણ કે પૂર્ણ સંખ્યાની અંદર 0નો સમાવેશ છે, જ્યારે પ્રાકૃતિક સંખ્યામાં 0 આવતો નથી, એટલે દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા નથી. આ વિધાન કેવું થઈ ગયું? અસત્ય. એના પછી દરેક પૂર્ણાંક એ સમય સંખ્યા છે, એટલે કે બધી જ જે પૂર્ણાંક સંખ્યા છે એ સમય સંખ્યા છે. તો જો આપણે પહેલાં પૂર્ણાંક સંખ્યા લખીએ. જો લખીએ -3 -2 -1 0 1 2 3 આટલી જ લખી છે, વધારે છે પણ આપણે થોડી લખીએ. આ પૂર્ણાંક સંખ્યા લખી. દરેક પૂર્ણાંક સંખ્યા એ સમય સંખ્યા છે, એટલે કે દરેક પૂર્ણાંક સંખ્યા છે એને આપણે સમય સંખ્યા તરીકે દર્શાવી શકીએ, એટલે કે P ભાગ્યા Q સ્વરૂપમાં દર્શાવી શકીએ. તો કે હા, કારણ કે તમને કીધું હતું ને કે P ભાગ્યા Q સ્વરૂપ આપણું હતું, જે એમાં શું હતું શરત કે P બિલોંગ્સ ટુ Z, એટલે જે Pની કિંમત હતી એ બધી શેમાં હતી? Zમાં, એટલે કે પૂર્ણાંક સંખ્યામાં. તો જો બધી પૂર્ણાંક સંખ્યા મેં લખી દીધી છે, એના સિવાય આપણે એક એક્ઝામ્પલ સમજ્યા હતા કે દરેકને ભાગાકારમાં 1 આપણા લખી શકીએ. અહીંયા દેખો ભાગાકારમાં 1 લખી શકું, અહીંયા પણ 1 લખી શકું, અહીંયા પણ 1, અહીંયા પણ 1 અને અહીંયા પણ 1 અને અહીંયા પણ 1. તો આ દરેક પૂર્ણાંક સંખ્યા છે એ સમય સંખ્યા છે. તો કે હા, P ભાગ્યા Q સ્વરૂપમાં દર્શાવી શકાય છે ને. તો આ દરેક પૂર્ણાંક સંખ્યા એ સમય સંખ્યા છે. તો આ વિધાન કેવું છે? તો કે સત્ય છે. કેવું છે? સત્ય છે. પછી દરેક સમય સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા છે. શું કીધું? કે દરેક સમય સંખ્યા, એટલે કે બધી જ જે સમય સંખ્યા છે એ પૂર્ણાંક સંખ્યા છે. તો જોઈએ આનું પણ. દેખો સમય સંખ્યા પહેલાં હું લખું. હવે સમય સંખ્યા લખી મેં 2 ભાગ્યા 3. તો આ સમય સંખ્યા છે ને. હવે પૂર્ણાંક સંખ્યા લખું. તો પૂર્ણાંક સંખ્યા દેખો -3 -2 -1 0 1 2 અને 3. તો આ જે સમય સંખ્યા લખી 2 ભાગ્યા 3 લખી મેં. અહીંયા ઉપર બીજું ઉદાહરણ લખું તો 4 ભાગ્યા 5 લખી દો. આ જે સમય સંખ્યા લખી એ દરેક સમય સંખ્યા એ પૂર્ણાંક સંખ્યામાં છે? તો કે ના. કેમ? કારણ કે અહીંયા 2 ભાગ્યા 3 છે. 2 ભાગ્યા 3 અહીંયા પૂર્ણાંક સંખ્યામાં કે આવે છે? ના, નથી આવતા. સમય સંખ્યા 4 ભાગ્યા 5 લખી એ પૂર્ણાંક સંખ્યામાં કે આવે છે? ના, નથી આવતા. કારણ કે પૂર્ણાંક સંખ્યાને સમય સંખ્યા લખી તો આપણે ભાગાકારમાં કેટલા લખતા હતા? 1 જ લખતા હતા. તો આ વિધાન પણ કેવું છે? અસત્ય છે. કેવું છે? અસત્ય છે. આ વિધાન પણ કેવું છે? અસત્ય છે. હવે એના પછી આપણે જોવાનું છે દાખલા નંબર 1. શું શૂન્ય એ એક સમય સંખ્યા છે? એટલે જે 0 છે આપણો, શું છે? 0 એટલે કે શૂન્ય એ એક સમય સંખ્યા છે. શું તમે તેને P પૂર્ણાંક તથા Q શૂન્યતર પૂર્ણાંક હોય તેવા P ભાગ્યા Q સ્વરૂપમાં લખી શકો? એટલે કે જે આપણે 0 લખીએ છીએ પૂર્ણાંક સંખ્યાનો, એને આપણે P ભાગ્યા Q સ્વરૂપમાં લખી શકીએ. દેખો અહીંયા 0 લખ્યો તો મેં તમને કીધું પૂર્ણાંક સંખ્યા સમજાય ત્યારે. તો આ જે 0 છે એના ભાગાકારમાં આપણે 1 લખી શકીએ. એટલે આ કોના જેવું સ્વરૂપ થઈ જાય? P ભાગ્યા Q, એટલે કે અંશ ભાગ્યા છેદ. એટલે આ કેવી સંખ્યા બની જાય? સમય સંખ્યા. તો તમને શું કીધું? સ્વરૂપમાં લખી શકશો? તો આપણે જવાબ શું લખવાનો? હા, લખી શકાય. 0 ભાગ્યા 1 એટલે કે P ભાગ્યા Q, એટલે અંશ ભાગ્યા છેદનું સ્વરૂપ. અને તમને શું કીધું? કે P એ કેવી સંખ્યા છે? પૂર્ણાંક સંખ્યા છે. એટલે આપણે શરત લખતા હતા P બિલોંગ્સ ટુ Z તથા Q શૂન્યતર પૂર્ણાંક. શૂન્યતર પૂર્ણાંકનો અર્થ શું થાય? કે Qની કિંમત 0 થતી નથી. એટલે શું થાય? કે એ શૂન્યતર પૂર્ણાંક થઈ જાય એનો અર્થ. એટલે આનો જવાબ શું આવે? હા, 0 ને 0 ને આપણે સમય સંખ્યામાં P ભાગ્યા Q સ્વરૂપમાં લખી શકીએ. દાખલા નંબર 4. નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય? કારણ સહિત જવાબ આપો. આ તમે જે ઉદાહરણ 1નો જે અભ્યાસ કર્યો એના જેવો કોપી દાખલો છે, છતાં પણ આપણે એકવાર સમજી લઈએ આને. અહીંયા શું કીધું છે? કે દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. એટલે કે જે બધી જ પ્રાકૃતિક સંખ્યા છે એનો પૂર્ણ સંખ્યામાં સમાવેશ થાય છે તે જોઈ લઈએ. તો પહેલાં પ્રાકૃતિક સંખ્યા લખીએ આપણે. 1 2 3 4 આમ અનંત સુધી ધન પૂર્ણાંક સંખ્યા વિસ્તરેલી છે. હવે અહીંયા પૂર્ણ સંખ્યા લખીએ આપણે. પૂર્ણ સંખ્યા. તો પૂર્ણ સંખ્યા 0 1 2 3 4. હવે જો પ્રશ્ન ખાસ સમજવાનો, દરેક પ્રાકૃતિક સંખ્યા એટલે કે બધી જ પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે.
તો દેખો આ બધી જ પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યાની અંદર શું થઈ જાય છે, સમાવેશ થઈ જાય છે. હા, દરેક પ્રાકૃતિક સંખ્યાનો પૂર્ણ સંખ્યાની અંદર સમાવેશ થઈ જાય છે. તો આ વિધાન કેવું થશે, તો કે સત્ય થશે. કારણ તો આપણે આપી દીધું ને કે આ બધી પ્રાકૃતિક સંખ્યા લખી અને પૂર્ણ સંખ્યા લખી. પછી કીધું દરેક પૂર્ણાંક એ પૂર્ણ સંખ્યા છે, કે દરેક જે પૂર્ણાંક સંખ્યા છે એ કેવી સંખ્યા છે, પૂર્ણ સંખ્યા. તો સમજીએ, પહેલાં પૂર્ણાંક સંખ્યા લખીએ. પૂર્ણાંક સંખ્યા -3 -2 -1 0 1 2 3 આ બાજુ અનંત સુધી વિસ્તરેલી છે અને આ બાજુ આ કઈ સંખ્યા લખી, પૂર્ણાંક સંખ્યા. હવે કઈ સંખ્યા લખી આપણે, પૂર્ણ સંખ્યા. પૂર્ણ સંખ્યા લખું 0 1 2 3 4 આમ અનંત સુધી વિસ્તરેલ છે. તો દેખો તમને કીધું દરેક પૂર્ણાંક એ પૂર્ણ સંખ્યા છે. તો દેખો બધી પૂર્ણાંક સંખ્યા જુઓ તો કેવી છે, કે ઋણ છે, 0 છે અને ધન છે. કેવી સંખ્યા આવે છે, ઋણ પૂર્ણાંક આવે છે, શૂન્ય આવે છે અને ધન પૂર્ણાંક. પણ પૂર્ણ સંખ્યામાં કેવી સંખ્યા આવે છે, ધન પૂર્ણાંક સંખ્યા અને શૂન્ય જ આવે છે, ઋણ પૂર્ણાંક આવતી નથી. એનો મતલબ શું થાય, કે બધી જ પૂર્ણ સંખ્યા, દરેક પૂર્ણાંક સંખ્યા એ પૂર્ણ સંખ્યા નથી. કારણ કે પૂર્ણાંક સંખ્યાની અંદર તો શું આવે છે, ઋણ સંખ્યા આવે છે, પરંતુ પૂર્ણ સંખ્યાની અંદર આવતી નથી. તો આ વિધાન કેવું છે, તો કે અસત્ય છે. કેવું છે આ વિધાન, તો કે અસત્ય છે. કારણ કે પૂર્ણાંક સંખ્યાની અંદર ઋણ, શૂન્ય અને ધન પૂર્ણાંક આવે છે, જ્યારે પૂર્ણ સંખ્યાની અંદર શૂન્ય અને ધન પૂર્ણાંક જ સંખ્યા આવે છે, ઋણ પૂર્ણાંક સંખ્યા આવતી નથી. એટલે દરેક પૂર્ણાંક એ પૂર્ણ સંખ્યા નથી. એટલે કે આ વિધાન કેવું છે, અસત્ય છે. પછી છે દરેક સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. આના જેવું થઈ ગયું ને, દરેક સમય સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા. અહીંયા પૂછ્યું હતું, અહીંયા એવું પૂછ્યું દરેક સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. તો કોઈ પણ એક સમય સંખ્યા લઈ લઈએ આપણે. ધારો કે 2/3 જ લઈએ આપણે, તો આ સમય સંખ્યા છે અને પૂર્ણ સંખ્યા લખું હું. તો દેખો 0 1 2 3 અને 4. તો જો અનંત સુધી આ પણ પૂર્ણ સંખ્યા વિસ્તરેલી છે. આમ તો જો દરેક સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. આ તો આપણે એક જ સમય સંખ્યા લખી છે, બધી સમય સંખ્યા લખી નથી. પણ આ એક સમય સંખ્યા મેં લખી 2/3, એટલે કે P/Q નું સ્વરૂપ થઈ ગયું. તો આ સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યામાં સમાવેશ થાય છે. 0 1 2 3 4 માં કોઈ જગ્યાએ 2/3 આવશે ના, કોઈ આવશે નહીં. એટલે દરેક સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. તો આ વિધાન કેવું થાય, અસત્ય થાય. કેવું થાય, અસત્ય થાય. જે રીતે અહીંયા આપણે જોયું હતું ને કે સમય સંખ્યા 2/3 અને 4/5 લીધી હતી, તેનો ગુણાંક સંખ્યામાં સમાવેશ થાય, તો કે ના થાય. કેમ? કારણ કે -3 -2 -1 0 1 2 3 આ બધી ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક અને 0 શૂન્યવાળી સંખ્યા છે, એમાં 2/3 અને 4/5 આવતી નથી. એ જ રીતે અહીંયા સમય સંખ્યા આપણે એક ઉદાહરણ લીધું 2/3, તો એ પૂર્ણ સંખ્યાની અંદર સમાવેશ થાય ન થાય. એટલે દરેક સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા નથી. એટલે આ વિધાન કેવું છે, અસત્ય. વિદ્યાર્થી મિત્રો, આટલું નોટ ડાઉન કરી દો. તો વિદ્યાર્થી મિત્રો, આટલું તમે નોટ ડાઉન કરી દેજો. ઉદાહરણ 1 સ્વાધ્યાય 1.1 દાખલા નંબર 1, દાખલા નંબર 4 લખી દેજો. સંખ્યા વિશે જે સમજાયું એ પણ યાદ કરી લેજો. કોઈ જગ્યાએ તકલીફ પડે તો ફોન કરીને પૂછી લેજો. અને આગળ હવે નવા લેક્ચરમાં આપણે નવા ટોપિકથી સ્ટાર્ટ કરશું. થેન્ક યુ.